ગાંધીજીનું જન્મસ્થાન અને સુદામાની ભૂમિ ગણાતી પોરબંદર લોકસભા બેઠક પણ આમ તો ભાજપનો જ ગઢ ગણવામાં આવી રહ્યું છે અને આ પંથકે ગાંધીવાદી નેતાઓથી લઈ અને બાહુબલી છાપ ધરાવનારા ઉમેદવારોનો પણ સમય જોયો છે। આ લોકસભા વિસ્તાર એ રાજકીય પાવર હાઉસ તરીકે પણ જાણીતું છે। આ બેઠકોમાં ગોંડલ, ધોરાજી, જેતપુર, પોરબંદર, કુતિયાણા અને કેશોદ વિધાનસભાનો સમાવેશ થાય છે। ત્યારે આ બેઠકો પર પટેલોની સાથે માછીમારો, ખારવા, લોહાણા, મુસ્લિમ અને મહેર સમાજનું મુખ્ય છે। ત્યારે ભાજપે એક નવા ચહેરા તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને તક આપી છે, જ્યારે કોંગ્રેસે આ બેઠકથી સમગ્ર રીતે વાકેફ અને બેઠકને બારીકાઈથી જાણતા એવા લલિત વસોયાને ટિકિટ આપી છે। ત્યારે વાદા અને દાવાઓની સાથે નેતાઓ દાવપેચ લડાવવા માટે મેદાને ઉતર્યા છે। ત્યારે પોરબંદરની આ બેઠક પર કરીશું સીટ સર્જરી। ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં કાનાભાઈ બાટવા રાજકીય વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ કિશોરભાઈ અંજારિયા જોડાયા છે, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે, અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। પ્રફુલભાઈ, આપે જણાવો કે પોરબંદરની બેઠક છે તે સૌરાષ્ટ્રની મુખ્ય બેઠકોમાંની એક બેઠક છે, તો ત્યાંના જે પૂર્વ સમીકરણો શું રહ્યા છે તે જણાવો, જેમ કે 2014ના 19ના એ પ્રમાણે અને આંકડા સાથે। લખમાં આપણો આ સીટ સર્જરી વિભાગ છે એ ખૂબ જ લોકપ્રિય થતો જાય છે। ગઈકાલે આપણે કચ્છની બેઠકનું એનાલિસિસ કર્યું હતું, આજે આપણે પોરબંદરની જે બેઠક છે લોકસભાની એની સમીક્ષા કરીએ છીએ। આમ પણ કાનાભાઈ અને કિશોરભાઈ બંને સૌરાષ્ટ્રના ખૂબ જ જાણીતા વિદ્વાનો છે, ત્યાંના પત્રકારો છે, અનુભવી પત્રકારો છે। એમને પણ ખ્યાલ છે કે કચ્છ અને સૌરાષ્ટ્ર છે એનું ગુજરાતના રાજકારણમાં ઘણું બધું મહત્વનું રહેલું છે। એમાં પણ જે પોરબંદરની બેઠક છે એનું એક આગવું સ્થાન છે। હવે જો આપણે છેલ્લી 3 લોકસભાના જે ચૂંટણીઓ યોજાઈ ગઈ એનું જો આંકડાકીય રીતે એનાલિસિસ કરીએ તો 2009માં વિઠ્ઠલભાઈ રાદડિયા 3,29,436 મત મેળવ્યા હતા, જ્યારે એમની સામે બીજેપીના મનસુખભાઈ ખારેચિયા છે એમને 2,89,333 મત મળ્યા હતા। હવે એ વખતે વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા, ત્યારબાદ એ ભાજપમાં ગયા, એટલે 2014માં વિઠ્ઠલભાઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2009માં જીત્યા હતા, એ 2014માં ભાજપના ઉમેદવાર હતા અને એમણે 5,84,8,437 મત મેળવ્યા હતા અને એમની સામે કાંધલ જાડેજા હતા કોંગ્રેસના, એને 2,40,466 મત મેળવ્યા હતા। હવે 2019માં રમેશ ધડુકને ભાજપે પસંદ કર્યા, એમની સામે લલિત વસોયા, જે આજે પણ મનસુખભાઈની સામે ઉમેદવાર છે, એ લલિત વસોયા ગઈ ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર હતા। લલિતભાઈને 3,34,058 મતો મળ્યા હતા, જ્યારે વિજેતા ઉમેદવાર રમેશભાઈ ધડુકને 5,63,881 મતો મળ્યા હતા। હવે તમે ટકાવારીની દ્રષ્ટિએ જુઓ તો ભાજપની ટકાવારી છે એ સતત વધતી જાય છે। 2009માં 49% હતી, 2014માં 62% થઈ, પરંતુ 2019માં ઘટીને પાછી 50.4% થઈ હતી, એટલે ટકાવારી થોડી બ્રેક પણ થઈ છે ગયા વખતમાં। આ વખતે હવે લલિતભાઈ કેટલી ફાઇટ આપે છે, કારણ કે સામે કેન્દ્રના મંત્રી મનસુખભાઈ માંડવિયા છે અને એ પોસ્ટ ગ્રેજ્યુએટ છે, જ્યારે એમની સામે જ્યાં લલિતભાઈ છે પૂર્વ ધારાસભ્ય છે, રાજકોટ કોંગ્રેસના પ્રમુખ છે અને ખૂબ કસાયેલા નેતા છે, એટલે ત્યાં ફાઇટ બરાબરની જામશે, પરંતુ ઉપર હાથ રહેવાનો છે મનસુખભાઈનો, એ સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે। જી બિલકુલ। કાનાભાઈ, તમે એ વાત જણાવો કે તમે એક વરિષ્ઠ પત્રકાર છો, એટલે હું તમને એ પૂછીશ કે અત્યારે તમે જે પોરબંદરની સીટની પરિસ્થિતિ છે તેને કઈ રીતે જુઓ છો, કારણ કે અત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જેવું મોટું માથું છે તેને ત્યાં ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યું છે અને સામે લલિત વસોયાભાઈ છે, એટલે તમને શું લાગે છે અત્યારે પરિસ્થિતિ ત્યાંની તમે કઈ રીતે જુઓ છો? લલિતભાઈ વસોયા આની પહેલા પણ 19માં ચૂંટણી રહ્યા હતા અને હારી ગયા હતા। લલિત વસોયા છે ને એ
એક જાણીતું નામ હતું. ધોરાજી આખો પંથકથી ત્યાં ધારાસભા જીતેલા હતા, એટલે એને પોતાનો એક હોમ ગ્રાઉન્ડ રમેશ ધોળક આમ નવા આવ્યા હતા. અને એ રમેશ ધોળક જીતી ગયા અને લલિત વસોયા હારી ગયા, એ પણ એક અપસેટ જેવું હતું. તો આ વખતે તો મનસુખ માંડવિયા જેવું મોટું નામ છે. અને પોરબંદર બેઠક હવે ઘણા સમયથી વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યાંથી ભાજપમાં જોડાયા ત્યાંથી ભાજપનો હટ બની ગયો. વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે વિઠ્ઠલભાઈ જીતી જતા હતા. વિઠ્ઠલભાઈ રાદડિયા વિશે એવું કહેવાય કે કોઈ પક્ષના મોહતાજ નહોતા. એ જે પક્ષમાંથી ઉભા રહે તો એ જીતી જાય. અને એટલા મજબૂત નેતા હતા કે એને એટલો બધો સપોર્ટ હતો જનતાનો કે એને પક્ષની ખરેખર સિમ્બોલની જરૂર નહોતી. એ જયારે 2013માં ભાજપમાં જોડાયા ત્યારે એ પોરબંદર બેઠક ઉપરથી જ સંસદ સભ્ય હતા. અને એ પછી ભાજપમાં જોડાયા પછી જે હમણાં વાત કરી ને પ્રફુલભાઈ મારા સંગત મિત્ર છે અને રાજકારણને બહુ સારી રીતે જાણે છે. પ્રભુભાઈ એક નાનું કરેક્શન કે અંદર જાડેજા એનસીપી માંથી લડ્યા હતા, એ કોંગ્રેસમાંથી નતા લડ્યા. એટલે એ સમયે વિઠ્ઠલભાઈ ગમે તેને હરાવી જેવી પરિસ્થિતિ હતી. અને એ પછી જયારે બેઠક મજબૂત બની ગઈ, એમાં એ બેઠક ઉપર કોઈ જયારે કોંગ્રેસનું ચૂંટાતું નથી, ત્યારે હવે આ વખતે મનસુખભાઈ માંડવિયા માટે બહુ સહેલું કામ છે. એને હારવાની કોઈ સંજોગો નથી. કદાચ એ પોતે કોઈ એક પણ દિવસ ત્યાં પ્રચાર કરવા ન પડે. મનસુખભાઈ ગયા છે, રોજ કામ કરે છે, સભાઓ કરે છે, બધું કરે છે, પણ એ ન કરે તો પણ જીતી જાય એવી પરિસ્થિતિ છે. અને એને એક બીજી પરિસ્થિતિ એ થઈ છે, કોંગ્રેસના જે સૌથી મહત્વના નેતા પોરબંદરમાં હતા અર્જુનભાઈ મોઢવાડિયા, એ તો હવે ભાજપમાં જતા રહ્યા છે. એટલે સામે જે એક કોઈ વિરોધ થવો જોઈએ, એવો વિરોધ જેવી કોઈ વાત જ નથી. એટલે જેને કહેવાય લોકમાં લીટા હરવા, એટલું સહેલું કામ છે આ બેઠક જીતી જવું. આ બેઠક કોઈ માણસ હારે ને મનસુખભાઈ ની, કોઈ પણ માણસ જો ભાજપનો ઉમેદવાર હારી જાય તો એ બહુ વિચિત્ર લાગે. એટલે મનસુખભાઈ માટે બહુ સહેલું છે. બેઠક એકદમ ભાજપની છે અને સામે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. લલિતભાઈ ને ત્યાં જે કામ કરવું હોય, સભાઓ કરવી હોય તો માણસો મળીને એવી પરિસ્થિતિ ત્યાં થઈ ગઈ છે. કારણ કે કોંગ્રેસના ચાલે જ, કોંગ્રેસના કેટલા બધા લોકો પાછા એમાં પરમ દિવસે જોડાયા છે. એટલે આ સ્થિતિ જોઈને કોંગ્રેસમાં નબળી છે. જી બિલકુલ બિલકુલ ચોક્કસ. કિશોરભાઈ, તમારું વતન રાજકોટ છે, એટલે તમે પણ આ બધી બેઠકોથી ખાસ વર્ચસ્વ કોણ ધરાવે છે તે બધી માહિતીથી તમે વાકેફ છો. ત્યારે ટિકિટો આપવામાં આવી તે પહેલા જે હવાઓ વહેતી થઈ હતી કે મનસુખ માંડવિયાને ક્યારેક ભાવનગર છે, અમરેલી છે કે પછી સુરતથી ટિકિટ મળી શકે છે, પરંતુ તેઓને તો અત્યારે પોરબંદરની અંદર ઉતારવામાં આવ્યા છે. તો આ આખું સમીકરણ જે બદલાયો છે તે ગણિતને સમજાવો. શરૂઆતમાં તો મનસુખભાઈ માંડવિયા મને બરાબર યાદ છે, હું દિલ્હી પણ જતો ત્યારે ભાવનગરના અને બીજા બધા કાર્યકરો કહેતા કે દર વખતે રાજ્યસભાની અંદર ચૂંટાય, લોકસભામાં કેમ નહીં, આ મેળવું એને ભાંગવું હતું. એટલે એને બીજે ક્યાંય સમીકરણમાં બેસતા નહોતા. અને જો એ 100% ચૂંટાઈ જાય એમ હોત તો અર્જુન મોઢવાડિયા જ્યારે આટલા બધા ભાજપ સામે આક્ષેપ કર્યા હોત એને લેવાની જરૂર ન પડત. પણ એ પોરબંદરની અંદર એ 100%, કેમ કે આપણે કીધું એમને કાનાભાઈએ પણ કીધું એમ કે સેન્ટરમાં મિનિસ્ટર હતા. આજે જે ચૂંટણીમાં જે પ્રચાર થશે બેન, એમાં એને સૌથી મોટો જે આક્ષેપો થવાના છે, કોરોના કાળ દરમિયાન જે દેશમાં અંધાધૂંધી ફેલાયેલી એને બહુ પ્રચારમાં જે ધીરે ધીરે આ બધા મુદ્દા આવવાના જ છે. એટલે 100% કાનાભાઈ કીધું એમ ચૂંટાઈ એટલા માટે જશે કે અર્જુનભાઈ મોઢવાડિયા જેવા જે વ્યક્તિને લાવવા પડ્યા. એનું કારણ જે હતું કે મનસુખભાઈને જબરજસ્ત બહુમતીથી લાવવા. એ પહેલાં જો છેલ્લી 10-12 ચૂંટણીની અંદર 3-4 વાર પ્રફુલભાઈ પણ જાણે છે, બળવંત મનોહર ને બીજા બધા અર્જુન પેલા આપણા બધા મોટા ત્યાં હતા. એમાં અત્યારે સૌથી મહત્વનો ફેક્ટર બે ફેક્ટર કામ કરે છે. એક, નરેન્દ્રભાઈ આવ્યા દિલ્હીમાં, એ પછી હવે કોઈ વ્યક્તિગત કોઈના નામ ઉપર ચૂંટણી લડાવવાની નથી. એટલે નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર જ આ ચૂંટણી લડાવવાની છે. એટલે એ મુદ્દો, જેમ પ્રફુલભાઈ કીધું કે બળવંત મનોહર પણ વિઠ્ઠલભાઈ પોતાની આગવી તાકાત ઉપર લડ્યા હતા, એ પેલા લોકદળના કોઈ ચૂંટાણા, હું નામ ભૂલી ગયો. તો એ બધા પોતાની આગવી આવડત, જેમ કાનાભાઈ કીધું એમ કે વિઠ્ઠલભાઈ રાદડિયાને કોઈ પક્ષની જરૂર નથી. જેમ મહેન્દ્ર મસરૂ જુનાગઢના છે, એ અપક્ષ ઉભા રહીએ કે બીજી રીતે ઉભા રહી. એમ આ વખતે મનસુખભાઈને ઉભા રાખવાનું મુખ્ય કારણ શું છે કે સેન્ટ્રલમાં એ મિનિસ્ટર હતા, મોદીની એકદમ ગુડ બુકમાં. રમેશભાઈ તળુકને પણ હું જાણું છું, એકદમ સીધા સરળ, કોઈ વિવાદમાં પણ નથી આવ્યા. પણ માત્ર મનસુખભાઈને
જે વારંવાર કહેવાતું હતું કે રાજ્યસભામાં જ કેમ ચૂંટાય છે, અને બીજું બેન મહત્વની બે બાબત જુઓ કે એક તો આ પોરબંદર છે મહાત્મા ગાંધીજીની ભૂમિ છે, ને જે મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોની ગુલામીમાંથી સાચી રીતે આપણને આઝાદી અપાવી છે, એ ભૂમિની અંદર મને તો આશ્ચર્ય એ રહી છે કે તમે મનસુખભાઈને જીતાડવા માટે થઈને તમને શંકા હતી એટલે તમે આપણે આને લાવ્યા અર્જુનભાઈને. હવે સવાલ એ તમે જો એક હું તમને સરસ ઉદાહરણ આપું કે આ સિદ્ધાંત નિષ્ઠા કે સિદ્ધાંતની જે વાતો છે અત્યારે ભાજપમાં, એનો સૌથી ઉત્તમ દાખલો તમે જો મંગલ પાંડે કરીને આપણા જે સૌથી પહેલા 1957ના બળવામાં જે શહીદ થયેલા, એ ક્યારે થયેલા આપણે ધ્યાન દઉં કે એ મને સાંભળે છે કે એના એક પુસ્તક મેં વાંચેલું છે. એ પુસ્તકની અંદર એવું લખેલું છે કે મંગલ પાંડે એક જે શરીર વેચતા બેન હતા એની પાસે પૂછવા ગયા અને એને કહ્યું કે તમે આ શરીર વેચવાનું કેમ કરો છો, અને મંગલ પાંડેને એવો જોરદાર જવાબ આપ્યો કે હું તો મારી આર્થિક જરૂરિયાત માટે કરું છું, પણ તમે તો આ અંગ્રેજો સામે બેસી ગયા છો અને તમે એના તળવા ચાટો છો, અને તમે એને કશું લડવાને બદલે તમે એના હાથમાં વેચીને બેસી ગયો છો. એ પછી મંગલ પાંડેને એમ થયું કે આ શરીર વેચનારી સ્ત્રીની વાત 100% સાચી છે, અને એ દિવસ પછી એને બંદૂક ઉપાડી અને અંગ્રેજો સામે લડતા લડતા પહેલા થઈ ગયા. એ ભાજપના મંગલ પાંડેથી માંડીને તમે આજે અર્જુન મોઢવાડિયાને તમે લાવ્યા. હું તો એમ કહું છું કે આ સિદ્ધાંત હિંસનાની વાત તો આ બેન કરતાં પણ નીચી કક્ષાની કહેવાય. તમે કલ્પના કરો, આ જનસંઘ પ્રફુલભાઈ જાણતા હશે કે 1951માં જનસંઘની સ્થાપના પહેલી વાર થઈ ત્યારે મને એના પુસ્તકમાં લખ્યું છે કે આ બલરાજ મધોક સહિત શ્યામા પ્રસાદ મુખર્જી એ બધાને હેગડેવારે ગોલવલકરે 5 સોનાના સિક્કા મોકલેલા. એમ કીધું કે તમે આ જનસંઘની સ્થાપના દેશના હિતમાં કરો છો, સિદ્ધાંત નિષ્ઠા જાણો છો ને, હું તમને શુભેચ્છા રૂપે આ 5 સિક્કા મોકલું છું. એ 5 સિક્કા નામ પણ છે આપણી બલરાજ મધોકથી મારીને બધા. તો એ જનસંઘમાંથી ભાજપ સર્જાયું અને આજે તમે પરિસ્થિતિ જુઓ કે એ 5 સોનાના સિક્કાના બદલે 5 લોખંડના સિક્કા જેવું થયું. કેમ કે તમને તમારી જાત ઉપર, તમારા સિદ્ધાંતો ઉપર તમારી વિશ્વાસ ન હોય તો તમે આ ભરતી મેળો ચાલુ કરવું પડે. જી કિશોરભાઈ, હું તમારી પાસે ફરીથી આવીશ. પ્રફુલભાઈ, તમે એ જણાવો કે 2022ની વિધાનસભાની જે ચૂંટણી છે તે હાલ જ ગઈ છે, એટલે બહુ લાંબો સમય નથી થયો, ત્યારે અત્યારે જે આ પોરબંદરની સીટની હેઠળ આવે છે 7 જેટલી વિધાનસભા, તો એ વિધાનસભાની પરિસ્થિતિ અત્યારે શું છે એ સમજાવો આંકડાકીય માહિતી સાથે. લખમાં જે 7 વિધાનસભાની જે છે એમાં ગોંડલ છે, જેતપુર છે, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ. હવે આમાંની 3 બેઠકો છે વિપક્ષ પાસે હતી શબ્દ એટલા માટે વાપરું છું કે હવે અર્જુનભાઈ છે એ ભાજપ સાથે છે, એટલે 7માંથી 3 સામે હતી. કારણ કે એક છે એ સમાજવાદી પાર્ટી પાસે છે, કાંધલ જાડેજાની. હવે સમાજવાદી પક્ષ અને કોંગ્રેસે સાંઠગાંઠ કરેલી છે, એટલે આ 3 બેઠકો છે એ સામે હતી. હવે જો ગોંડલમાં છે એ ગીતાબેન જાડેજા છે, એ બીજેપીના ચૂંટાયેલા છે. જેતપુરમાં જયેશ રાદડિયા છે, એ બીજેપી માંથી ચૂંટાયેલા છે. એમને સામે રોહિતભાઈ હતા, એ આપના, અને રાજુ સરવૈયા એસપીમાંથી, અને કોંગ્રેસમાંથી દીપકભાઈ વેકરિયા હતા. હવે જેતપુરમાં તમે જુઓ ને તો કોંગ્રેસની જે મતો મળ્યા તે 4થા નંબરે હતા, બીજા નંબરે આપ હતું. એટલે જયેશ રાદડિયા ભાજપના જીત્યા ખરા, પણ બીજા નંબરે આપ, ત્રીજા નંબરે એસપી ને 4થા નંબરે કોંગ્રેસ હતું. આ એક બહુ સમજવા જેવું સમીકરણ છે. ધોરાજીમાં મહેન્દ્રભાઈ પડાલિયા છે, એ ભાજપના છે, એ લલિત વસોયા સામે જીત્યા હતા. પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા જીત્યા હતા બાબુ બોખરિયા સામે, અને કુતિયાણામાં કાંધલ જાડેજા છે એ સમાજવાદી પાર્ટીમાંથી જીત્યા હતા. હવે જો અહીંયા પણ બહુ સમજવા જેવું છે. બીજા નંબરે ભાજપ છે, ઢેલીબેન ઓડેદરા, અને ત્રીજા નંબરે કોંગ્રેસ છે, નાથાભાઈ ઓડેદરા. હવે માણાવદરમાં છે એ જુઓ તો એમાં પણ કોંગ્રેસ જીતેલી છે, અરવિંદ લાદાણી, અને બીજેપીના જવાહર ચાવડા સામે, જવાહર ચાવડા ત્યાંનો બહુ માસ લીડર છે, એની સામે એ જીત્યા હતા. અને કેશોદમાં છે હા, પછી દેવાભાઈ માલમ છે, હા એ જતા રહ્યા. એટલે આ કાનાભાઈ એ જ વસ્તુ છે કે જે મનસુખભાઈ માટે સીટ તૈયાર કરતા પહેલા ત્યાંનું જે વાતાવરણ છે ને એમાં સાફ સફાઈ કરવામાં આવી, અને એનું એ પરિણામ છે કે આ જે બીજા પક્ષમાં વિપક્ષમાંથી ચૂંટાયા હતા એ સત્તાધારી પક્ષ સાથે ગયા. કેશોદમાં દેવાભાઈ માલમ,
છે એ અત્યારે ધારાસભ્ય છે એ હીરાભાઈ જોટાવા જીત્યા હતા. હવે આ તમે આખું સમીકરણ જુઓ તો ભાજપે કદાચ પહેલેથી જ અહીંયા કોઈ મોટું માથું ઊભું રાખવું છે એવી તૈયારીઓ હશે ને એટલા જ માટે અર્જુનભાઈ અને આ બધા ઓપરેશનો કરી અને એ એમના તરફ લઈ ગયા, જેને કારણે જીત છે સરળ બને. જોકે ગયા વખતે પણ જે ધડુક જીત્યા હતા એ લલિતભાઈ સામે જીત્યા હતા ને એમાં એની 2,09,000 જેટલી સરસાઈ હતી. જો કે CR પાટીલ 5 લાખ કહે છે, 5 લાખ સુધી પહોંચવું અઘરું છે આ બેઠક ઉપર, પરંતુ સરસાઈ 2 લાખથી આગળ વધીને 5 લાખની નજીક પહોંચાડવા મનસુખભાઈ ચોક્કસપણે પ્રયત્ન કરશે. કારણ કે હમણાં તો એ સુરતમાં પણ ગયા હતા ને સુરતમાં જેટલા પોરબંદરના નાગરિકો રહે છે એ લોકોની મિટિંગ કરી અને મતદાનના દિવસે એ લોકો પોરબંદર પહોંચે અને ખૂબ મતો આપે એવી અમને ત્યાં અપીલ કરી હતી. એટલે મહેનત સખત કરે છે, દોડે છે સખત. ભાજપની આ જ એક આવડત છે કે જીતે એવી સીટ પર પણ એ ખૂબ મહેનત કરે છે. પ્રફુલભાઈ, આમાં એક તમે ધ્યાન દો કે જયેશભાઈ રાદડિયા હમણાં એવા પણ સમાચાર હતા કે ભાજપથી નારાજ છે. જવાહર ચાવડા પણ ખુલ્લેઆમ નારાજગી દર્શાવી છે કે આ બધા ફેક્ટરો અને પછી જેમ પેલા કાંચન જાડેજાનું કીધું એ ઉભા રહે તો શું એના પરિબળોની અસર પડે એ પણ જેમ જેમ આવતા દિવસો થશે એમ ખ્યાલ આવશે. કેમ કે જો હમણાં જયેશ રાદડિયા એક કોઓપરેટિવ મિટિંગ કિશોરભાઈ આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનું રાજકારણ બહુ જુદું છે અને ત્યાં ખરેખર રાજકારણ હોય છે. ક્યાં કોણ કોને પાડી દે ખબર જ ના પડે. બિલકુલ. કાનાભાઈ, તમે એ જણાવો કે જે પોરબંદરની સીટ છે તેની અંદર વસ્તી જે પ્રમાણે રહે છે ત્યાં મોટા ભાગે લોકો ખેતી પર નિર્ભર હોય છે અને ત્યાં માછીમારી પણ ત્યાં થતી હોય છે અને પશુપાલન પણ થતું હોય છે. ત્યારે જે ભાદર નદીનું દૂષિત પાણી હતું તેને લઈ અને જે લલિત વસોયા છે તેઓએ ભૂતકાળમાં આંદોલનો પણ કરેલા છે. તો એનો ફાયદો અત્યારે તેઓને મળશે કે શું? જનતા તેઓને સપોર્ટ કરશે આ મુદ્દે? તમને શું લાગે છે? ધારાસભ્ય હતા ત્યારે નહોતો થયો આંદોલન, ત્યારે એના જે વિસ્તારના ધારાસભ્ય હતા, પણ એ આંદોલન એવું મોટું નહોતું જેને આપણે કોઈ મહત્વ આપી શકીએ. એટલે હું નથી માનતો એમને લલિતભાઈને એવો મોટો ફાયદો થાય. હા, એમને એ માસ લીડર છે, વાત સાચી. એ જમીન ઉપરથી ઉભા થયેલા લીડર છે, એ કોઈ ઉપરથી આવેલા લીડર નથી. લોકો સાથે નાતો છે એનો, એ ગામે ગામના આગેવાનોને ઓળખે છે, એ એના પ્રસંગોમાં જાય છે, એ એમના સારા નરસા પ્રસંગે ઉભા રહે છે. એટલે એને અમુક ફાયદા મળે, એ વાત સાચી. જી, આ સીટ પરથી આ વખતના મુખ્ય મુદ્દા કયા રહેશે? કાનાભાઈ, એ જણાવો કે આ વખતની જે ચૂંટણી છે તેના મુખ્ય મુદ્દા કયા હશે? જો આ વખતની ચૂંટણી હોય કે ગમે તે મુદ્દો, એક જ મુખ્ય મુદ્દો આ વખતે છે નરેન્દ્ર મોદી. કોઈ મુદ્દો નથી બીજો. અને હું આપને કહું છું કે લોકસભાની ચૂંટણીમાં આને કેન્દ્રીય મુદ્દાઓ જ કામ કરતા હોય અને હવે ભારતમાં આ ચૂંટણીમાં કેન્દ્રીય મુદ્દો માત્ર નરેન્દ્ર મોદી અને વિકાસ બે જ છે. એટલે એવા કોઈ જરાતરના મુદ્દાઓ એ આ ચૂંટણીમાં કોઈ કહેતું હોય કે આ પાણીનો પ્રશ્ન અને આ જે પ્રશ્ન છે એ લડવાનો એવું નથી થવાનું. બીજું, પોરબંદરમાં સારવાઓ અને મેયરની વસ્તી વધુ છે, પણ એની સાથે બીજી બધી જ કોમની વસ્તી પણ છે. એટલે પંચક્રાંતિ કહેવાય એ પ્રકારની એ સીટ છે, જેમાં હવે આ બધા જ મેયર છે સારવાઓ એ બધા જ ભાજપના ટેકેદાર વધુ છે આ સ્થિતિમાં. બીજું કે એ માત્ર પોરબંદર નથી, આખો જે પટ્ટો થયો તો સૌથી વધુ પટેલ મતદારો આવે છે. એટલે પટેલ મતદારોમાં પણ મનસુખભાઈની પોતાની એક છાપ હોય અને એ કેન્દ્રીય મંત્રી છે. એટલે હું એવું માનું છું કે આ વખતે કોઈ વસ્તી આધાર, કોઈ જાતિ આધારિત કોઈ મતદાન થવાનું નથી. આ વખતે મતદાન જે થશે એ મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી હોવાથી મત મળશે અને નરેન્દ્રભાઈ મોદી એના ચહેરા ઉપર ચૂંટણી લડાવી છે. એ છે રામ મંદિરનો મુદ્દો હોય કે બધા નેશનલ મુદ્દાઓ ચાલશે. કોઈ એવો મોટો સ્થાનિક મુદ્દો છે નહીં કે જે મુદ્દાને આપણે ધ્યાનમાં લઈ અને એ મુદ્દા વિશે આપણે ચર્ચા કરી શકીએ. જી, ચોક્કસથી. બિલકુલ. કિશોરભાઈ, તમે એ જણાવો કે અત્યારે જે ત્યાંની પરિસ્થિતિ છે તે પ્રમાણે જ્ઞાતિ અને જે સમાજનું સમીકરણ છે તેની સ્થિતિ અત્યારે શું છે? એ વસ્તુ જોઈને તમને શું લાગે છે કોણ કોના તરફી હશે? નહીં, લક્ષ્મીબેન, આમાં જેમ કાલાભાઈ કીધું કે મુખ્યત્વે તો નરેન્દ્રભાઈના ચહેરા ઉપર લડાવવાની છે. હવે તમે જ્ઞાતિના સમીકરણો કહો તો જો જ્ઞાતિની વાત આવે જ, ભાજપની બહુ બેસ્ટ સ્ટ્રેટેજી છે. જ્યાં જ્યાં જ્ઞાતિનું એને જરૂર પડે ત્યાં ઉમેદવારની પસંદગી લેવા છે, કરવા છે, દીકરા પૂછડા એમ કરતા હોય છે. પણ મુખ્યત્વે તમે જો આ ગાંધીનગરમાં અમારા અમિતભાઈ શાહ ઉભા છે ત્યારે ત્યાં રાષ્ટ્રવાદનો જ મુદ્દો પ્રચારમાં લાવે છે. કેમ કે અહીંયા તો જો
જ્ઞાતિની વાત આવે તો વૈષ્ણવની જ્ઞાતિ તો છે જ ત્યાં આખા એ પટ્ટામાં. એટલે એ આજે એમ કીધું કાનાભાઈ કે ત્યાં તમે જો આજે આખી બેન મેં સર્વે કર્યો છે એમાં 3 જાતના ભાજપ જુએ છે. એક મતદાર એવો છે બેન, પટેલ હોય, વાણિયા હોય, લોહાણા હોય કે જે હોય કે જે વર્ષોથી ભાજપને આપે જ છે. એટલે એની આ લોકોને ચિંતા નથી કે ભાઈ કોઈ પણ ઉમેદવારને ઊભો રાખશો આપશે. બીજો એક દાખલા કે તમે જુઓ ભરવાડ છે, રબારી છે, ચૌધરી જ્ઞાતિ છે, જે એક ત્યારે નક્કી કરે કે અમારે આ વખતે આમનો વિરોધ કરવો છે ને તો અમે કરશું, તો એ ભાજપને ખબર છે કે આ સ્વિંગ કરી શકે આ જ્ઞાતિઓ. એટલે તમે જુઓ આખા ગુજરાતની અંદર તમે જોવા જાઓ તો ચૌધરી, રબારી કે ભરવાડની જ્ઞાતિ બહુ ઓછી છે, પણ છતાં એનું ધ્યાન ભાજપ એને ધ્યાનમાં રાખીને ટિકિટો આપે છે, એને ધ્યાનમાં રાખીને એનું એટલા માટે કરે છે કે આખું સ્વિંગ કરી શકે છે. એટલે આ એક પણ નવી વાત છે કે ચોક્કસ જ્ઞાતિ ખબર જ છે કે ભાઈ આ લોહાણા છે તો ભાજપમાં જ હશે, અમુક પટેલો છે બધા ભાજપમાં જ હશે. એટલે એની ભાજપને ચિંતા જ નથી. જે થોડી ઘણી સ્ટ્રેટેજી કરે છે એ આ ધ્યાનમાં રાખીને કરે છે. બાકી જ્ઞાતિવાદ એ બધે જો જ્ઞાતિવાદ હોત તો અમદાવાદ ગાંધીનગર સીટ ઉપર અમિતભાઈનું ચાલે જ નહીં, કેમ કે ત્યાં પટેલ અને ઠાકોરની વસ્તી આખા જિલ્લા વિસ્તારમાં આવે છે. એટલે આ આખું પોરબંદરની અંદર પણ આ જ થવાનું છે. એમાં કોઈ જ્ઞાતિવાદ ધ્યાનમાં રાખવાનો બહુ એટલા માટે જરૂર નથી કે ભાઈ જેમ કીધું કાનાભાઈ કે ત્યાં પટેલોની જ્ઞાતિ જે કમિટેડ વોટો છે એ ભાજપને આપશે. પછી કોઈ પણ તમે ઉમેદવાર ઉભા રાખો એ આ આખી વસ્તુ લડાઈની જે છે સ્ટ્રેટેજી એ ભાજપની બેસ્ટ છે. જેટલું કોંગ્રેસ એમાં નબળું પડે. એક જમાનામાં પ્રફુલભાઈને ખબર હશે કે વલ્લભભાઈ સોરઠિયા અને વલ્લભભાઈ પટેલના બધા કોંગ્રેસના ચુસ્ત પટેલ જ્ઞાતિમાં હતા. એ આનો સાચવી શક્યા કે જે કઈ સંજોગો થયા. કિશોરભાઈ, તમે ટૂંકમાં એવું કહેવા માંગો છો કે આ વખતે મુખ્ય ચહેરો હશે નરેન્દ્રભાઈ મોદીનો અને તેના ઉપર જ ચૂંટણી લડવામાં આવશે. જી ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે એ વસ્તુ જણાવો કે ઘણા ટૂંકમાં જે હમણાં જે છેલ્લો સમય ગયો છે તેની અંદર સૌરાષ્ટ્રનું રાજકારણ છે ને એમાં ઉથલપાથલ જોવા મળે છે. દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા છે, એવા અનેક નેતાઓ છે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે અને હવે અત્યારે જે ચૂંટણી લડાશે તેમાં પોરબંદરની સીટ માટે જે કોંગ્રેસ છે તેને કેવા પરિબળોનો સામનો કરવો પડશે? લખમાં મેં પહેલા જ કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છનું રાજકારણ છે ને એ જ સાચું રાજકારણ છે. તમે બાકીનો વિસ્તાર તમે ગુજરાતમાં જોવા જાવ ને તો એ લોકોને જો સૌરાષ્ટ્રની સાથે સરખામણી કરો તો તમને એવું કહેવું પડે કે એ લોકોને રાજકારણ આવડતું જ નથી. કારણ કે જે ત્યાં રાજ રમતો થતી હોય છે તમે બહુ નજીકથી જુઓ તો તમને બહુ આમ એનો મજા લેવાનું મન થાય એવું રાજકારણ હોય છે ત્યાં. અને કોણ કોની સાથે ક્યાં છે તમને ખબર જ ના પડે. એ સાથે ફરતો હોય એ સામે વિરુદ્ધમાં હોય તો એ ખબર ના પડે. એટલે ત્યાંનું રાજકારણ છે એ બહુ જ ઝીણું કાંતવાવાળું રાજકારણ છે, બહુ સૂક્ષ્મ છે, બહુ જ દાવપેચવાળું છે અને એટલું જ સજ્જડ છે. ત્યાં જે માસ લીડર હોય છે એ જ ટકી શકે છે. ઉપરથી તમે કોઈ ઉતારો તો એ પાયલોટિંગ કરીને ઉતારેલા છે, નથી ચાલતા. ત્યાં માસ લીડર હોય છે એ જ ચાલે છે. પરંતુ કાનાભાઈ અને કિશોરભાઈ બંને કહ્યું એ રીતે અત્યારે જે હવા છે એ ભાજપની છે, ચહેરો છે એ મોદીનો છે અને એ ચાલવાનો છે. પોરબંદરમાં તો પાછું પ્રફુલભાઈ જાણે છે કે થોડા ઘણા મની મસલનો પાવર પણ છે. મની ને મસલ પુષ્કળ. હમણાં છેલ્લે જે અર્જુન મોઢવાડિયા સાથે જે કામ કરતા હતા પોરબંદર વિધાનસભા, પોરબંદર લોકસભામાં બહુ મની મસલ નથી. એટલે વિધાનસભામાં હમણાં જ અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વર્ષોથી કામ કરતા હતા રાજુભાઈ કરીને વડોદરા. એને હમણાં વોટ્સઅપ અને ફેસબુક ઉપર એવું ખુલ્લેઆમ લખ્યું કે મારું ખૂન આ લોકો ઇન્સ્પેક્ટર પરમાર મત પર કરાવી નાખવાના છે. એ આખું ફેસબુક ઉપર અને વોટ્સઅપ ઉપર એના ચુસ્ત ટેકેદાર જે જુદા પડ્યા કોંગ્રેસ અર્જુનભાઈ ભાજપમાં આવ્યા ત્યારથી છેલ્લા 1 મહિનાથી હું જોઉં છું કે આ રાજુભાઈ વડોદરા જે MLA તરીકે ઓળખાય છે એણે ખુલ્લેઆમ લખ્યું પોતાના નામથી કે ઇન્સ્પેક્ટર પરમાર પોરબંદરના ને મારું ખૂન કરાવી નાખશે અર્જુનભાઈને કહેવાથી આ હું એના ભેગો નથી ગયો. એટલે અત્યારથી પોરબંદરની સીટમાં આ જે વિસ્તાર છે એમાં મની મસલ પાવરની શરૂઆત આ રાજુભાઈના નિવેદનથી લાગે કે શરૂઆત થઈ જશે. જી કિશોરભાઈ, તમારા મત મુજબ અત્યારે જે પોરબંદર જી કાનાભાઈ રોકવા માંગીશ, 1 મિનિટ કાનાભાઈ રોકવા માંગીશ. કિશોરભાઈ, તમે જણાવો કે અત્યારે પોરબંદરના લોકો છે તેઓના માટે મુખ્ય મુદ્દા કયા હશે એમના મત વિસ્તારમાં? એમાં જમીની મુદ્દા કયા હશે? એમાં જમીની મુદ્દામાં તો બેન જેમ મનસુખભાઈ પાસે આ લોકો પ્રફુલભાઈ પણ જાણે છે કે કોસ્ટલનું જે ડેવલપમેન્ટ કરવાનું છે મનસુખભાઈ પાસે એ લોકો આશા ખાસ રાખશે કે કોસ્ટલ એરિયાનું આખું ડેવલપમેન્ટ થાય. દરિયાકાંઠો એને એ કરશે. મનસુખભાઈ માણસ તરીકે સજ્જન છે,
એમાં કોઈ બે મત નથી. ભલે એટલા એ કેપેબલ નથી એ વાત જુદી છે. અને એને સૌથી મોટો જે આક્ષેપોનો સામનો કરવો પડશે એ કોરોનામાં જે અંધાધૂંધી દેશમાં થયેલી, અને છેલ્લે તમે જુઓ હમણાં પેલા ઇલેક્ટ્રિક બોન્ડમાં પૂનાવાલાને કરોડો રૂપિયા દાન આપ્યું છે, જ્યારે રસી આપણે ખરીદી, એ બધા મુદ્દા ભલે જીતી જાય વાત જુદી છે, પણ આ બધા આક્ષેપોનો મારો મનસુખભાઈની સામે આવવાનો જ છે. કેમ કે કોંગ્રેસ પાસે બીજા મુદ્દા છે જ નહીં. એ સિવાય મનસુખભાઈ માણસ તરીકે જેન્ટલમેન ગણાય, પણ આ જે હેલ્થ મિનિસ્ટર તરીકે જો એના પેલા હર્ષવર્ધન હતા, ડોક્ટર, જે તબીબ હતા, ભાજપના વર્ષો જૂના સંગઠનના નેતા કહેવાય, જે બેસ્ટ કહેવાય આરોગ્ય વિભાગ માટે, એને હટાવી એટલા માટે દેવામાં આવેલા કે ભાજપની એક પોલિસી છે કે ભાઈ હાજિયા કરે એને મહત્વ આપવું. હર્ષવર્ધન એ ટાઈપના માણસ નહોતા, એટલે મનસુખભાઈને આરોગ્ય ખાતું આપે છે. ભાજપની આંતરિક એ જે હોય સિસ્ટમ, દરેકે જીતવા માટે પોતાની સિસ્ટમ પાર્ટી રાખતી હોય. જી જી, સમયનો અભાવ છે. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. સૌરાષ્ટ્રની મુખ્ય બેઠકોમાં પોરબંદર સીટનો સમાવેશ થાય છે. ત્યાંના રાજકીય સમીકરણો, લોકોના પ્રશ્નો શું રહેશે, રાજકીય પક્ષોના દાવપેચ શું હશે, આ બધા પર આપણે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરી છે. તો કાલે આવી જ એક બેઠક સાથે ફરી મળીશું સીટ સર્જરીમાં. જોવાનું ના ભૂલતા.